મહીસાગર જિલ્લામાં ઈંધણની ભારે કટોકટી, એડવાન્સ પેમેન્ટ છતાં 62 પેટ્રોલ પંપો પરનો સ્ટોક ના બોર્ડ. મહીસાગર વૈશ્વિક સ્તરે ઈરાન ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધની સ્થિતિ અસર હવે મહીસાગર જિલ્લાના સામાન્ય માનવીના ખિસ્સા અને જીવન પર પડી રહી છે. છેલ્લા કેટલાક દિવસોથી જિલ્લાના અંતરિયાળ વિસ્તારમાં શરૂ થયેલી પેટ્રોલ ડીઝલની અછત હવે જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા સુધી પહોંચી ગઈ છે. જિલ્લાના અંદાજે 62 જેટલા પેટ્રોલ પંપો પર ડીઝલ પેટ્રોલ નથી તેવા બોર્ડ મારી દેવામાં આવતા વાહન ચાલકોમાં ભારે દોડધામ મચી ગઈ છે. એડવાન્સ પેમેન્ટ છતાં સપ્લાયમાં મોટો કાપ. પેટ્રોલ પંપ સંચાલકોના જણાવ્યા અનુસાર ઓઇલ કંપનીઓ દ્વારા સપ્લાયમાં મોટો કાપ મૂકવામાં આવ્યો છે. અનેક પંપોએ એડવાન્સ પેમેન્ટ અને રજિસ્ટ્રેશન કરાવ્યું હોવા છતાં ડેપો સ્તરેથી ટેન્કરો રવાના કરવામાં આવતા નથી. જોકે કંપનીઓ દ્વારા આગામી 2-3 દિવસમાં જથ્થો ઉપલબ્ધ કરાવવાની ખાતરી આપવામાં આવી છે, પરંતુ ત્યાં સુધી સ્થિતિ વધુ ગંભીર બને તેવી શક્યતા છે. ખેડૂતો અને લગ્ન પ્રસંગવાળા પરિવારો મુશ્કેલીમાં. હાલમાં લગ્નની સિઝન પૂરજોશમાં ચાલી રહી છે, ત્યારે વાહન વ્યવહાર માટે ઈંધણ ન મળતા લોકો એક પંપથી બીજો પંપે ધક્કા ખાઈ રહ્યા છે, તો કેટલાક લોકો વાહનો દોરીને જઈ રહ્યા છે. બીજી તરફ ખેતીની સિઝન હોવાથી ટ્રેક્ટર ને સિંચાઈના સાધનો માટે ડીઝલની અનિવાર્ય જરૂરિયાત છે. કડાણા, ખાનપુર, બાલાસિનોર ને વીરપુર બાદ હવે લુણાવાડામાં પણ ઈંધણ ખૂટી પડતા ખેડૂતો ચિંતામાં મુકાયા છે. પરિવહન ઠપ થવાની ભીતિ. સ્થિતિ એટલી ખરાબ છે કે ઘણા વાહન ચાલકો આશા સાથે સરહદી વિસ્તારો સુધી ગયા હતા, પરંતુ ત્યાંથી પણ તેમને ખાલી હાથે પરત ફરવું પડ્યું છે. જો આગામી 24 કલાકમાં ઈંધણનો પુરવઠો યથાવત કરવામાં નહીં આવે તો જિલ્લાનું સમગ્ર પરિવહન તંત્ર ઠપ થઈ શકે. બીજી તરફ હવે પેટ્રોલ પંપ સંચાલકો દ્વારા રોકડા પૈસા પેટ્રોલ પંપ પુરાવા લેવામાં આવી રહ્યા છે, તેની સામે જી-પે ચાલશે નહીં તેવા બોર્ડ પણ લગાવ્યા છે ને પૈસા રોકડા પણ આપવા પડી રહ્યા છે. આ બાબતે જિલ્લા પુરવઠા અધિકારીને પૂછતા તેઓએ કંઈ પણ બોલવાની ના પાડી. તેની સામે સંચાલકો દ્વારા પેટ્રોલ ને ડીઝલની ગાડી નોંધાવી દેવામાં આવી છે. ટૂંક સમયમાં આવી જશે. બિનજરૂરી પેનિક થઈ પેટ્રોલ લેવા અને પુરાવા આવું નહીં, જરૂર મુજબ જ પેટ્રોલ લેવું તેવું પણ જણાવ્યું હતું. હાલ તો આ સ્થિતિને લઈ જીવન જરૂરી ચીજ વસ્તુઓની અવરજવર પર પણ માઠી અસર પડી શકે છે. મહીસાગર જિલ્લામાં છેલ્લા 2 દિવસથી પેટ્રોલ ડીઝલના વેચાણને લઈને ખૂબ તંગી ચાલી રહી છે. ગઈકાલે પણ હું 3 પેટ્રોલ પંપ પર ગયો તો પણ કોઈ જગ્યાએ પેટ્રોલ મળ્યું નહોતું. આજે પણ 2 પેટ્રોલ પંપ પર આવ્યો છું, કોઈ જગ્યાએ પેટ્રોલ મળતું નથી. આગળ એક બીજા 2 પેટ્રોલ પંપ છે, ત્યાં તપાસ કરું છું, કદાચ પેટ્રોલ મળી જાય. પેટ્રોલ નથી એનું કારણ શું લાગે? યુદ્ધની પરિસ્થિતિના કારણે સ્ટેટ ઓફ હોર્મુઝ બંધ હોવાથી આપણું ક્રૂડ ઓઇલ આવી શકતું નથી. તો આવી પરિસ્થિતિમાં આપણે નાગરિકોએ પણ સમજી અને પેટ્રોલ ડીઝલનો ઉપયોગ ઓછો કરવો જોઈએ. પેટ્રોલને લઈને કેવી તકલીફ? પેટ્રોલને લઈને તો તકલીફ ખૂબ વધારે છે, કારણ કે કોઈ પણ પેટ્રોલ પંપ પર પેટ્રોલ મળતું નથી. શું નામ? પ્રકાશ પ્રજાપતિ, લુણાવાડા. પેટ્રોલ ડીઝલની હાલ અછતના કારણે 3 દિવસથી તો બિલકુલ વાહન વ્યવહાર ઠપ થઈ ગયો છે. ચૂંટણી ટાઈમે જોઈએ એટલું પેટ્રોલ મળી રહે છે. જ્યારે લગ્નની સિઝન ચાલતી હોય ત્યારે લોકો ધરમ ધક્કા ખાઈ પ્રદક્ષિણા કરીને પરત ફરતા હોય વિલા મોઢે. એટલે આ સરકારની ઘોર બેદરકારી અને વહીવટીતંત્રની પણ બેદરકારી હોય એવું જણાઈ રહ્યું છે. શું નામ છે તમારું? પરમાર નાથુસિંહ માનસી. હું પેટ્રોલ પંપ ઉપર પેટ્રોલ લેવા માટે આવ્યો. ત્યાં એક પેટ્રોલ પંપ પર પેટ્રોલ નહોતું. બીજા પેટ્રોલ પંપ પર 3 પેટ્રોલ પંપે વીરપુરના 3 પેટ્રોલ પંપ ઉપર ધક્કા ખાધા. તે મારી ગાડીમાં જે થોડું પેટ્રોલ હતું એ પણ પૂરું થઈ ગયું. આજે લગ્નની સિઝન છે તો પણ કોઈ પણ જગ્યાએ પેટ્રોલ મળતું નથી અને અમારી ગાડીમાંથી પણ પેટ્રોલ પૂરું થઈ ગયું. સરકાર ધ્યાન રાખીને થોડુંક સગવડ વ્યવસ્થા કરાવે તો લોકોને જે પ્રોબ્લેમ છે સોલ્વ થાય. શું નામ છે તમારું? વિક્રમસિંહ ઠાકોર.